હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ ચેનલમાં હું સાકીર વડિયા તમારું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું મરચીમાં જે બગાડ થાય છે। મરચા પાક્યા બાદ જે મરચું બગડે છે એ શેના કારણે બગડે છે, એની બગાડ અટકાવવા આપણે શું કરવું પડે, કયા ખાતર વાપરવા પડે અને કઈ રીતના કાળજી લેવી પડે એના વિશે વાત કરીશું। તો મરચીમાં જે ફોરવર્ડ પડે છે, ક્વોલિટી બગડે છે, એના અલગ અલગ 3 થી 4 મહત્વના પરિબળો હોય છે જેના કારણે મરચી પકવ્યા બાદ એ મરચા બગડે છે, એના રીતે ક્વોલિટી બગડે છે, એટલે મરચાના ભાવ મળતા નથી। તો આપણે કઈ ખાતર અને કઈ કાળજી લેવી એના વિશે વાત કરીએ છીએ। તો વિડીયોમાં બના રહો। હું સાકીર વડિયા તમારું સ્વાગત કરું છું અને બીજા ખેડૂતને જો આ વિડીયો ઉપયોગી નીવડે એ માટે શેર કરી દેજો, સારો લાગે તો લાઈક કરો, જો કોઈ સુઝાવ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મરચીમાં ખાસ કરીને ઝીંક આપવાથી જે મરચીમાં સોલ્ટ ખારાશ સામે ટોલરન્સ એટલે કે પ્રતિકારક ઉત્પન્ન થાય છે। મિત્રો, પૂરતા પ્રમાણમાં જે ઝીંકની હાજરી હોય તો મૂળ સોડિયમ લેતું નથી। આમ ઝીંક મરચીના પાકમાં મહત્વનો ભાગ ભજવે છે। જે મરચીમાં કેલ્શિયમની ખૂબ અગત્યની જરૂરિયાત છે। કેલ્શિયમની ઉણપથી પણ મરચામાં બ્લોસમ રોટ નામનો ડિસઓર્ડર પેદા કરે છે અને તેના લીધે મરચીની ક્વોલિટી બગડે છે અને ફોરવર્ડ માલ પેદા થાય છે, સફેદ ડાઘા પડે છે, તેથી મરચાના ભાવ ઓછા આવે છે અને આપણી મરચીની ક્વોલિટી બગડે છે। મરચી ખારાશ પ્રત્યે સંવેદનશીલ છે। તેમાં મેગ્નેઝિયમ નામનું તત્વ પૂરતા પ્રમાણમાં હોય તો તે ખારાશ સામે મરચીને મદદ મળે છે। આ વાત તમને કોઈ કહેશે નહીં। આવી વાતો જાણતી રહેવી હોય તો જોડાઈ રહો અમારા આ ચેનલ સાથે। તમારું ઉત્પાદન વધે તેવી મારી ઈચ્છા છે। ચાલો આપણે સાથે મળીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન લઈ સમૂહમાં આપણે મરચીની ખેતી બદલી નાખીશું। તો આવા અવનવા નાના મરચીમાં આવતા રોગો વિશે પણ આપણે આગળ ઉપર વાત કરીશું। આ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે આપણે મરચીનું ઉત્પાદન લેવું હોય તો મારી ચેનલ સાથે જોડાઈ રહ્યો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો મિત્રો, તમે આમાં મરચીમાં નાનામાં નાના રોગ અને જે કાળી મચ્છી, કાળી થ્રિપ્સ જે છે એ દૂર થતી નથી એમ કહે છે, પણ એ ખોટું છે। એને આપણે દૂર નથી થતી તો એને આવતી જ અટકાવવાની છે। પહેલેથી જ પગલાં લઈએ તો આ થ્રિપ્સ, કાળી મચ્છી આવતી નથી અને જે વાયરસ છે એ આવતો નથી। એના વિશે પણ આપણે વિડીયોમાં વાત કરીશું અને તે પાસે બીજો પણ વિડીયો બનાવીશું। તો વિડીયોમાં જોડાઈ રહ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।